મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામના ઇતિહાસની મિત્રો આ શ્રાવણ માસની જે શિવધૂન સૌ પ્રથમ શિવધૂન કરી એ શિવધૂન મિત્રો અહીંયા પતી ગઈ છે અને શિવધૂન પતી ગયા બાદ મિત્રો અમારા જે ગામજનો છે એ ગામજનો અહીંયા અત્યારે હાલ મહાપ્રસાદ લઈ રહ્યા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ અમારી જે બહેનો છે એ બહેનો અહીંયા મહાપ્રસાદ લઈ રહી છે અને પીરસવામાં અમારા યુવાન મિત્રો તૈયાર છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા મનોકામના શ્રી ધર્માન દાદા અને શક્તિમાના સાનિધ્યમાં હવે અમારી જે બહેનો છે એ બહેનો હવે અહીંયા મહાપ્રસાદ લઈ રહી છે. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા જે મુખી સાહેબ છે એ હવે અહીંયા પીરસવા માટે આવી ગયા છે બહેનોને લાડુનો પ્રસાદ, કારણ કે બહેનોને ઊભો થવામાં શરમ આવે છે એટલે અમારા મુખી સાહેબ ખુદ પધાર્યા છે. મોરા હે પૂરે બધા એક હાલો એક મૂકી દો. અભી એક કઈ નહીં. અરે મિત્રો આપણે જો પ્રસાદની જો વાત કરવી હોય તો એની અંદર મિત્રો લાડુનો પ્રસાદ છે, પૂરી છે, બટાકાનું શાક છે, મિક્સ ગોટા છે, ચટણી છે અને દાળ ભાતનો પ્રસાદ અહીંયા પીરસાઈ રહ્યો છે. બોલો ઉચ્ચેશ્વર મહાદેવ કી જય, રાજેશ્વર મહાદેવ કી જય.